શું કે માણા હારો હતો, ઓલો કે હારો હું તારા બાપનું કપાળ હતો, બૂસ મારું હતો તારો બાપ. કે તને શું ખબર તા કે દાન લખાવતો પછી દેતો ક્યાં? અમુક તો ગામ છે કઠણાઈના હાવ માઇન્ડ હકોરીને બાળવાનું શરૂ કરે, ત્યાં હરવડું આવી જાય, સુંદીને પાછું ઠરી જાય. અને ઘણા તો ન્યા બીડીયું કાઢે. મારા દીકરા બાકહ નો તો બળતો ન્યાલી ડીંડલું લે આમ. રામ 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 ભગવાન ભગવાન ભગવાન. ગાડા જોડા જોડા નિહાકા નાખે, ઘૂંટે ઘૂંટે નિહાકો નાખતો હોય. રામ 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 રામ. કડબના ભોળા ઘોડે બળે બોલો દો છે જીવનના ભરોસા. કાલ મારો દીકરો હિલોળા કરતો હતો, જયારે ફૂગો ફૂટે એમ ફૂટી ગયો ઘડીકની વારમાં. તો ઓલો પડખે બેઠો કે માણા હારો હતો, ઓલો કે હારો હું તારા બાપનું કપાળ હતો, બૂસ મારું હતો તારો બાપ. કે તને શું ખબર તા કે દાન લખાવતો પછી દેતો ક્યાં? ઘણી જગ્યાએ તો કોશ્યું મારી મારીને પાછી તકતી ઉખેડાના દાખલા. ત્યાં તો બીડી દોરે પગી ગયો. ત્યાં વળી બીજો બાજુમાં શું કે અરે હોય કાલ તો મારી વાડી આવ્યો હતો, ઓલો કે હવે આવે તો કહેજે ને. અને હવે આવે તો તોય વંડિયું ઠેકે ન જા. ત્યાં તો બીડી દોરે પગી ગયું. તે ઓલો બળતો એની જ માથે નાખ્યો. અરે હા, આપણે બીડી ઘોડે બળી જ જવું ને. બીડી તો તારીમાં દોરો લઈને જાય, તું હું લઈને જાય. હાવ બીડામાં લઈ ગયો હતો. હમણાં આ શિવરાત્રીનો મેળો ગયો ને, હમણાં એક ભાઈ અમારે મહુવા જુનાગઢ બસમાં ચડ્યા. તો કોઈ કીધું ક્યાં જાવ? કે જુનાગઢ. કેમ? કારણ કે શિવરાત્રીના મેળામાં. એમ કે વાહ વાહ, ઘરે ગયા છો કે નહીં? પહેલી વાર. અરે કે તો તમે ભાગશાળી, બહુ ભાગશાળી તમે. કેટલા સંતોના દર્શન થાય ને એમાંય તમે સાંભળી લો કે પહેલી જ વાર જાઓ છો એટલે ખાસ મગજમાં રાખજો, કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લો એટલે તમે સીધા વૈકુંઠમાં. અમુક અમુક મુદ્દા માણસ મૂકી દે. અમરનાથ જાત્રાએ જાય ને ત્યાં પારેવા ગોતતા હોય. પારેવા તારા બાપ તારી ઘીરે ઉતરશે મુઠ્ઠી જાહેર નાખી તો, અને 20 રૂપિયાની જોડ મળે ધોળા ફૂલ. અહીંયા ભોળોનાથ છે એના દર્શન કરીને ભાઈ અમને કબૂતર ન જોવા મળ્યા, કઠણાય. આ કોઈ ફાલવી દીધેલું છે. નગર ત્યાં તો પોપટની વાત છે, સુખની વાત છે, કબૂતરની વાત નથી. પણ હવે આમ જાવ તો આવું થાય તો હાસું. તાને કોઈ બીજા દિગંબરનું કહી દીધું ને ઓલો ગયો જુનાગઢ. હજી તો ભવનાથ આગો હતો ને દામો કુંડે પગ્યો ને ત્યાં એક દિગંબર મળી ગયા, ખાલી નાની પોતળી પહેરેલી. ત્યાં તને પગ પકડી લીધા. એ બાપુ આશીર્વાદ દઈ ગયો. ઓલો કે પગ મૂકીને આશીર્વાદ નો દીકરો. પગ મૂક ભાઈ. મૂક પગ. પગ મૂકીને ઓલો કે નહીં આશીર્વાદ. પગ મૂક કે નહીં બાપુ આશીર્વાદ. હવે બાપુ બાપુ કાંઈ નથી કે નહીં. મને એક ભાઈ કીધું તું દિગંબર સાધુ મળી જાય અને એના પગ પકડી લેજો. એ કે ભાઈ દિગંબર બિગંબર નથી, જાગધરનો સૌ. આ તો તારો બાપ દામો કુંડમાં નાતો થતો કપડા કોક લઈ ગયું. હવે આમે ઘણા હલવાણા અહીંયા, એ જોવું પડે પાછું આપણે કોને પગે લાગવું. એના શબ્દો, એના વચનો અને એની વાણી કહી દેશે એનામાં ભજન કેટલું છે. મજા આવે. એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ પીતા હતા. એક જણે ન્યા જઈને કીધું, હે બાપુ એક એસા મંત્ર દે દો. બાપુ કે કેસા મંત્ર? અમુક તો રાયડું જ નાખતા હોય. જાણે કેમ આપણને એમ કઈક कैसा मंत्र? बोलो कि ऐसा मंत्र दे दो बाबा कि वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं और वो मंत्र मेरी पत्नी सुन ले, बाद में जो काम में सिद्ध वो काम करे. ता तो बापू ની સલમે પડી ગઈ ને જટાય છૂટી ગઈ. ઉભડક હતા માલી ઊભા થઈ ગયા. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं.
નહીં. ભજનની જરૂર છે, કૃપા પાત્રની. કૃપા પાત્ર તમે ક્યારે બનો કે એની અંદર ક્યાંક ભજન પીડ્યું હોય, એની વાણીમાં તમને આનંદ આવતો હોય. અને એક વાત કહું તમને, આપણે ઠીક છે એ આપણે બધા નામ સ્મરણ કરીએ છીએ તો બરાબર છે 100%, પણ કદાચ કાંઈ ન કરો ને સાહેબ, ગેરંટીથી કહું, કાંઈ ન કરો, ખાલી હારવાર પીડ્યા જાઓ ને તોય ગતિ મળી જાય. કોઈ વસ્તુ આ તમને સાચી ઠોકીને કહો, અગ્નિ પેટાવી ગયો તો એ અગ્નિની બાજુમાં તમે બેસી જાઓ તો એ જ્યાં સુધી અગ્નિની નજીક હોવ ત્યાં સુધી ઠંડી તમારી પાસે ન આવી શકે. એમ આવા સાધુડાની બાજુમાં બેસી જાઓ ને તો કળિયુગ ન આવે કે તમારી પાસે નરું સત છે. અને તમને એક બીજી વાત કહું, પણ હા ઓળખતા થઈ જાય, વાત પૂરી થઈ જાય, તમારા નામથી ઓળખતા થઈ જાય બસ. દાખલા તરીકે આપણો કોઈ મોટો ઉદ્યોગપતિ માણા, આ દુનિયાની મોંઘામાં મોંઘી ગાડી કઈ કહેવાય? હેલો હોટ કેટલા ને આવે? 126 કરોડ ઉભો થઈને કે કઈ કંપનીની? લેમ્બોર્ગિની. ઓકે, ક્યાં કન્ટ્રીની મેન્યુફેક્ચર? યુ જર્મનીમાં. ઓકે, તાળીઓથી વધાવો. સત્સંગ આવું જ્ઞાન પેદા કરાવે અને આ જ્ઞાનની જરૂર છે. જે માણસમાં આવી ખોજની જ્ઞાનની જરૂર ન હોય એને મૂંઢ કહેવામાં આવે છે. અને મૂંઢતા કોણ ભગાડે? તમારો સદગુરુ. સદગુરુ શું આપે? તાકે સત્સંગ. સત્સંગથી શું લાભ થાય? તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય, ક્યાંક જાણવાની ભૂખ લાગે. આ કેવલ કાંઈ હાથમાં કડતાલ લઈને ધૂન કે માળા વિશે જ નથી સાહેબ, આવા જ્ઞાન પેદા કરાવે. 100 ને કેટલા કરોડની કીધી પેલા? 126 કરોડની ગાડી. હાલો, એનો માલિક તમને ઓળખતો હોય દાખલા તરીકે, અને તમે જર્મની રોડ ઉપર જ ઉભા છો, જર્મનના, તમારી પાસે ગાડી નથી, લુખે જ છીએ આપણે, પણ એ માણસ ઓળખે છે નામથી કે આ માયો આયર XYZ કોઈ પણ. અને એ ગાડી લઈને માણસ નીકળે ને, તમે રોડ ઉપર ઊભા હોવ અને તમને એ ગાડી ઊભી રાખે ને કે તમારે આવવું છે, આપણે કે હા, અને આપણને બેસાડી દે. એની સ્પીડ શું છે? હાઈ સ્પીડ 340 માઇલની સ્પીડ છે. માઇલ કિલોમીટર. ઓકે, 340 કિલોમીટરની એની સ્પીડ છે. પણ માની લો 200ની સ્પીડમાં એ જાય છે, પૂરેપૂરી સ્પીડમાં આપણે નથી હકારવી, બરાબર ને પેલા? નકામો આપણે એ ગાડીનું એક્સિડન્ટ થાય સારું ન લાગે, અને આપણી વખતે એર બેગ ન ખુલે પાછી. પણ માની લ્યો કે 10 કરોડની રોલ્સ રોય હોય અહીંની, ઇન્ડિયામાં 10 કરોડથી વધારેની ગાડી કોઈ હજુ સુધી લાવ્યો નથી, રોલ્સ રોય, બરાબર? પણ એ નીકળ્યો કોઈ, અને એને તમને સાથે બેસાડી લીધા, અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચડી અને 200ની સ્પીડમાં એ ગાડી જાય છે. રોકાણ એનું, પૈસા એના, ડ્રાઈવર એનો, ગાડી એની, પેટ્રોલ એનું, ટાયર એના. આપણે મફતમાં ભેગા બેઠા થઈ તો આપણું કાંઈ નથી રોકાણ, તો એને 200ની સ્પીડ મળે છે ને આપણને 150ની મળે છે. હે એ 200ની સ્પીડમાં જ હારવાર લેરખા કરતા જતા હોય સાહેબ. હારાની નજીક વયા જાઓ ને તો રોકાણની જરૂર નથી, એમણામ લેર મળે એમ છે મારા વાલા. અરે મોટા માણા ભેગા ભટકાવ ને તોય આબરૂ વધી જાય. મોટા માણા અરે ભટકાવ ને ખાલી તોય આબરૂ વધે. આ ભેહું રોડ ઉપર સ્વામીજી ભટકાય ખટારા રે ભટકાય મરી ગયું, કોઈ દી સાપે ન સડ્યું. એને તળાજાથી લઈને તમે ઠેઠ તેલુંગી સુધી વ્યા જાઓ, પણ ખાલી સુરતના રનવે ઉપર ભેહું સડી ગયું અને પ્લેન અરે ભટકાણ્યું તો હેલિકોપ્ટર ગોતવા આવ્યા જુઓ તો ખરા, અને ઇન્ટરનેશનલ ન્યૂઝ બન્યા.
दो भैंस मिली है, तीसरी मिल नहीं रही है, 2 दिन से हेलीकॉप्टर ढूंढ रहा है, देखेंगे कैसे टकराया स्पाइस जेट के साथ भैंस। एक धारू 3 દી સુધી भैंस भैंस જ जे न्यूज चालू करो, रनवे पर आ गई भैंस, पायलट की करामत, किसी को आंस नहीं आने दिया, कैसे आई भैंस। वाळू मैं कीधुं ए मोटा माणा रे भटकाई जाव तोय सापे सड़ी जाव, जो तो खरा यार हे एनी करता प्रेम थी एना दर्शन कर्या होय तो केटली वेल्यू वधी जाय। ई तो जो मारा वाला हे गवे ત્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી, અને કીડીઓને કણકો અન હાથીડાને મારે। એક પ્રસંગ યાદ આવે એટલે કહું। શેર તો બધાએ ઘણીવાર સાંભળ્યો છે, જબ તક બિકા ન થા तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल बना दिया। तुमने कौन बोलावे छे एनी पर मोटो भार छे। आज शेर ऊपर अनेक कथा निकली है। अमुक अमुक शेर के अमुक अमुक कविता होय त्यारे हूँ एनी पाछळ थोड़ीक डोट दઉં છું કે આ शेर क्यांथी निकळ्यो, केम निकळ्यो, आ कविता क्यांथी निकळी, केम बनी। तो जब तक बिका न था तब तक कोई पूछता न था, तुमने खरीद कर मुझे अनमोल बना दिया। तमे खाली एक बिल्डिंग बनावो ने एनी अंदर एक हारा माणस फ्लेट लई ले ने तो बाकीना बधाने आंखे मळे वेसाव के आमा ओलाए लीधो। तमे खाली एक सारी गाड़ी हारा माणस लईने निकळे ने ती कंपनीनी गाड़ीओ उपड़ी जाय के आ फलाणी गाड़ी फलाणा भाई राखे, फलाणा संत राखे, એ કંપનીથી નથી પડતી। આ રોલ્સ રોયની અમુક રાજાઓ રાખતા હતા એટલે કે આપણે તો મળે નહીં, નહીં તેમાં કઈ છે નહીં, દેશી એમ્બેસેડર જેવી જ ગાડી છે। હા, જ્યાં 10 કરોડની જે મોડેલ છે ને પાછળથી જોવો એટલે ખરેખર વીઆઈપી એમ્બેસેડર જ લાગે, હિન્દુસ્તાન મોટર્સની ગાડી એવી જ લાગે। પણ કોણ એને ખરીદે છે એના ઉપર બહુ આધાર। લ્યુનાઈ જો મુકેશ અંબાણીએ ખરીદી હોત ને તો 2 લાખ રૂપિયામાં લ્યુના વેચાતી હોત, પણ આપણે ગુલ્ફી વાળા જ લઈ ગયો। તમને કોણ ખરીદનાર છે યાર? આ હાવ ઝીણી વાત નથી, આ વિચાર માંગી લે 5-5 કલાકનો એવી વાત છે, ઝીણી વાત। પણ આની અંદરથી એક મને પ્રસંગ મળ્યો। આપણો સદગુરુ, આપણો ભગવાન આપણા માટે શું કરે છે? વધારે યુવાન મિત્રો બેઠા છો એટલે વાત લઉં। સતત 1.5-2 કલાક થયા તમે બેઠા છો, પણ મને ખબર પડે ક્યાં મંડપમાં બેઠા છે એને લીધે તમે બેઠા છો। આખું બધું જુદું। આ પ્રસંગ અને મારું તો અમુક વસ્તુ તો જ્યાં સહી ત્યાં સહી ભાઈ, ખોટું સ્વામીજી। હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો તો મને ઘણું બધું લખીને આપ્યું, કાંઈ ન બોલવાનું, એમ કે એમ બોલી જવાનું બધું કોક કે આયોજકના નામે ન લીધા। હું કહું તો નથી લેવા લ્યો, ન આપ્યા પૈસા સવારે અડધા નથી જોતા। મેં કીધું કાંઈ ભાડાના ટટ્ટુ થોડા થઈ તું લખીને આપી દે એમ બોલી જવું બધું। આ બન્યું। હા, સવારમાં ઘણો દેકારો કર્યો, તમે ઓલાનું નામ ન બોલ્યા ને ઓલા, મને નથી મગજમાં આવ્યું નામ, શું કરું, મને તાવ આવેલો છે ભાઈ। મેં કીધું બીમાર છો હું? મને કે કેમ બીમાર છો? મેં તમે લખીને આપ્યું એનો મને તાવ આવી ગયો। આવું બન્યું। ગાંધીજીના દાદા, મહાત્મા ગાંધીના દાદા પોરબંદર જેઠવા ઠાકુરના સ્વામીજી કામદાર હતા, અને કાંઈ અઘટિત ઘટના કે કાંઈક મુદ્દો બન્યો ને એમાં એ નીકળી ગયા, અને જુનાગઢ નવાબે એને બોલાવી લીધા કે તમે અમારા કામદાર તરીકે રહ્યો। ન્યાય રહ્યા એટલે જુનાગઢ નવાબે કચેરીમાં બોલાવ્યા એટલે ડાબા હાથની સલામ આપી।
એટલે નવાબે કીધું કે દાएं हाथ से क्यों सलामी दिया? અને ત્યારે ઓલા વાણીએ જવાબ આપ્યો કે આ જમીનો તો જેઠવાને કેદુનો આપી દીધેલો છે, એ હાથથી સલામ ન થાય ભલામણ. જે મુદ્દો મને આ એક પ્રસંગ બહુ ગમે છે કે આપણો સદગુરુ આપણને ઉપાડીને ક્યાં મૂકી દે. રસિકભાઈ, કલ્પના ન હોય એવી જગ્યાએ મૂકી દે તમારો સદગુરુ, તમારી ઉપર કૃપા થાય તો. બરું સત્ય. એનો 1-2 મિનિટનો પ્રસંગ સાહેબ, ધારું તો 5 કલાક કે 4 કલાક તમને હું એમ કહેવાય કે હાસ્યમાલી બહાર ન જવા દો, એકલા દાંત જ કઢાવો, એમાં કાંઈ ન આવે બીજું. મિક્સ સોપારી વરિયાળી પાવડર જાય જીક બોલાવે. પણ લક્ષમાં લાઈવ છે કાર્યક્રમ, પરિવાર સાંભળે છે બધું, એમાંય કોને બોલાવ્યા છે એના ઉપર બહુ આધાર છે. એક આ પ્રસંગ અંદરથી ઉલાળા નાખે. ભૂખ લાગે ને તો કદાચ 10 દી તમે રહી શકો ભૂખ્યા, ઉલટીને ન અટકાવી શકો. ઉલટીને અટકાવવા જાય તો મૃત્યુ થઈ જાય. એમ અમુક પ્રસંગ અંદરથી નીકળતો હોય એને અટકાવી ન શકાય, અને પછી જગતના સાંભળે તો આત્માને સંભળાવી શકાય. કારણ કે બાપુ ઘણીવાર કથામાં કહે કે ઘસરકાર નબળા હોય, ઓડકાર કોઈ દી નબળા ન હોય, ઓડકાર તો અંદરથી અમૃત જ આપતા હોય છે. એમ સદગુરુની કૃપા થાય ત્યારે અંદરથી ઓડકાર મળે આવવા, લહેર મળે આવવા.